આ તરફ અમદાવાદના અંજલી 4 રસ્તા પર પોલીસ અને યુવતી વચ્ચેના ઘર્ષણમાં મોટો ખુલાસો પણ સામે આવ્યો છે। મળતી માહિતી અનુસાર યુવતીએ ટ્રાફિક સિગ્નલ તોડતા પોલીસે તેને રોકી હતી, જેનાથી ઉશ્કેરાઈને યુવતીએ પોલીસકર્મી સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું, તેના અપશબ્દો બોલ્યા। સીસીટીવી ફૂટેજમાં પણ સ્પષ્ટ દેખાય છે કે યુવતીએ પહેલા નિયમ તોડ્યો અને ત્યારબાદ ફરજ પરના કર્મચારી સાથે ગેરવર્તન કર્યું। આ દરમિયાન વાત વણસતા પોલીસકર્મીએ યુવતીને લાફો માર્યો। સવાલ અહીં ઘણા બધા ઉઠે છે, જે અત્યારે તપાસમાં સામે આવી રહ્યું છે કે આ યુવતી અગાઉ પણ પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરી ચૂકી છે, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે, જેમાં યુવતી સામે પોલીસની ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। મહત્વપૂર્ણ છે કે અહીં સવાલ ઘણા બધા ઉઠે છે બંને પક્ષે કે ના તો તમને કાયદો તોડવાનો હક છે, ના તો કાયદો હાથમાં લઈને કોઈના પર હાથ ઉઠાવવાનો। રૂપિયા લઈ ગઈ, હવે બચ્ચે આવી પોલીસ થઈને તમે બચ્ચે આવી એવી રીતે રસ્તા ઉપર રહેવાનો અમારું કામ છે। બેન તમે હોસ્પિટલની અમને ખબર હોય બધા વાહન જે તમને ખબર હોય કે કઈ હોસ્પિટલ જાય છે ને કોઈ ક્યાં જાય છે। કીધું તો તમે બચ્ચે કીધું પહેલા મેં સ્પીડ કેટલી હતી પહેલા તો તમને લઈને ગયા તો જો તમે હોસ્પિટલ એ પાછા વાઘરણ બોલો છો કેમ તમે વાઘરણ બોલો તો આવું ના કરો, તમે આવો શબ્દ ના વાપરી શકો, તમે આવો શબ્દ ના વાપરી શકો। તમે બોલ્યા છો, તમે તો શું બોલ્યા એ તો જો પહેલા તમે કેવી ગાળો બોલો છો। તમે પૈસા ભી માંગ્યા, તમે પૈસા કેવી રીતે માંગો? આ પૈસા કોણ માંગ્યા? 500 રૂપિયા માંગ્યા કે 500 રૂપિયા આપો તો જવા દઈએ। અરે મેં આજ સુધી પૈસો નહીં લીધો, હું મેલ કરું છું। 500 રૂપિયા લઈ ગઈ, ઊભી રહે। 500 રૂપિયા લે પ્રૂફ તો હશે ને, મારી પાસે 500 ની નોટ નથી કોઈ કે નાખી દીધી ગાડી લઈ ગઈ છાતીમાં। 500 રૂપિયા લઈ ગયા એવું બોલે છે, બોલો। હા 500 રૂપિયા લઈ ગઈ, હવે આ બધા ટીમ અપ છે। આ તો છે જ નહીં। હા લઈ લેજો, જાઓ। હું આજે મેલ ના કરું ને ગુજરાત પોલીસમાં કે આ લોકો અહીંયા 500 રૂપિયા માંગે છે, આ 500 રૂપિયા માંગે છે, આ ભાઈ ખાલી સાંભળી રહ્યા છે, આપણે લીધા નહીં હોય પણ ખબર નહીં, આ બી અંદર હોઈ શકે। એ તો અહીંયાથી રોજ લેતા હોય એને ખબર જ હોય, અમે કોઈ દિવસ રૂપિયો નહીં લીધો બેન, 10 વર્ષની સર્વિસ કરી છે, શું વાતો કરો છો? જો આ બોલવામાં તો જો કોમન સેન્સ છે જરાય। લેડી વાળી વાત કેમ નાખી તમારી? વાત કેમ નાખી છે? માથા જડારું ના નાખી જાની દે ઇન્ચાર્જ રવા દો। ગાળ કોણ દેશ? તું ગાળ કેમ દેશ? હાથ શેનો અડાયો તો ચાલ પોલીસ સ્ટેશન ચાલ। ગાળ કોણ દેશ? હાથ અડાયો ને તે ઉભો રે તું, ઉભો રે। હાથ અડાયો ને ચાલ જવાબ। ગાળ કોણ? અરે ઇન્ચાર્જ રવા દો યાર। બોલ તું ગાળ કોણ જો હવે? બધાય લુક્કા આમ જાશે ને? હા ઉભો રે। રવા દો। રોડ ઉપર ગાળ ખાવા નહીં ઉભો, કોઈની રોડ ઉપર ગાળ ખાવા નહીં ઉભો। મારા ઘરના રોટલા ખાઉં છું, કોઈ મને ખવડાવી નહીં જતું, અને કોઈ તો તું જો હેલો હા બોલાશે હા કીધું મેં ઉપર ગાળ ખાવા નહીં ઉભો, કોઈની રોડ ઉપર ગાળ ખાવા નહીં ઉભો। મારા ઘરના રોટલા ખાઉં છું, કોઈ મને ખવડાવી નહીં જતું, અને કોઈ અત્યારે આ જે મામલો છે તે બધું ગરબાયો છે, સામસામે આક્ષેપબાજીના વિડીયો પણ સામે આવી રહ્યા છે। સવાલ ઘણા બધા ઉઠી જાય છે કે એક મહિલા હોવાના નાતે કોઈની પણ સાથે કાયદો તોડવાનો કે પછી ઉદ્ધતાઈભર્યું વર્તન કરવાનો પણ તમને હક નથી મળી જતો, તો બીજી તરફ પોલીસ કર્મીઓને પણ ફરજ પર કોઈ પણ વ્યક્તિ, પછી એ મહિલા હોય કે પુરુષ, હાથ ઉપાડવાનો હક કોઈના પર નથી મળી જતો।